નૌકા ઇન્સ્ટિટ્યૂટમાં. ક્યાં ભરવાના પૈસા, એટલા ભરવાની સગવડ નહોતી ત્યારે. એ વખતે આ બાજુવાળા અંકલ હતા, એમને કીધું કે તમે એક કામ કરો, તમે ફલાણા મહારાજ સાહેબ છે એમને મળો. એમને મારું નામ આપ્યું હતું. તમે એમને મળો અને વાત કરો. આ હું જે વાત કરું છું ને, આ છોકરો જન્મે સ્વામિનારાયણ ધર્મનો, જૈન મિત્રોની સાથે રહેલો, મારી પાંસર, કલીકુંડ, સોનગઢ એવી 5 શિબિરોમાં, વેકેશન શિબિરોમાં આવી ચૂકેલો આ છોકરો. અને એના કારણે ખૂબ ઘરોબો હતો. પછી ઘણો જોડાઈ ગયેલો. અને આ બધું થયું હતું 2007 થી 2013ની વચ્ચે, એ દરમિયાનમાં. અને એ દરમિયાનની કથા 2007, 8, 9, 10 અને એ વખતે પરિચય. પછી મેં જોયો નથી, આ સીધો પરમ દિવસે જોયો, લગભગ આટલા વર્ષે. આમ સ્તબ્ધ થઈ ગયું. અને પછી કીધું કે સાહેબ આવી પરિસ્થિતિ હતી અને અમે તમને મળવા આવ્યા, તમે પાંસર હતા, તમે આખી વાત સાંભળી. અને પછી કીધું કે આ દિવસો અમદાવાદ પહોંચીશ, 3 દિવસ પછીનો ટાઈમ આપણે પંકજ સોસાયટી હોઈશ, પંકજ સોસાયટીમાં મળજો. અને ત્યાં મળવા આવવાનું હતું. હવે મીનવાઇલમાં થયું તો એવું કે ઓલા 10,000 રૂપિયા આવ્યા, ઓલા ભરવાના હતા જ્યારે, એ વખતે 10,000 ખિસ્સામાં હતા અને ભરવાના હતા. એ જ વખતે મકાન માલિક નીચે આવ્યો. 11 મહિના 12 મહિના થયા, ભાડું ભરતા નથી, નીકળો બહાર. તમે બાવડા પકડીને સાહેબ 3 જણને બહાર કાઢી મૂક્યા સીધા, અને તાળું મારી દો કે નથી, ઘર ખાલી કરો તમે. એકદમ ગુસ્સે થઈ ગયા મકાન માલિક. ભાડું નતું સાહેબ ભરવાનું અમારે. અને એટલું બધું આમ રુદન. એ વખતે એક બાજુ એમ થાય કે આ ખિસ્સામાં છે તો ફી ભરું કે ભાડું ભરું, શું કરું? મમ્મી કે તું એક કામ કર, આંખ મીચીને પેલા જતો ને પેલા ફી ભરી આવો, નહીં તો તારું બગડી જશે બધું. તું એકવાર ફી ભરી આવો, આનું ફોડશું આપણે પછી. પરિસ્થિતિ એવી થયેલી કે સાહેબ ઘરમાં એમ થઈ ગયું કે નથી ઇલેક્ટ્રિકના બિલ ભરવાના પૈસા, નથી ભાડું ભરવાના પૈસા, નથી ખાવાના પૈસા, છોકરાને ભણાવવાના પૈસા નથી, 500 રોટલીઓ બનાવે, બધું કાંઈ થતું જ નથી. શું ચાલતું નથી, શું કરીએ અમે? પહોંચી નથી વળાતું. સાહેબ એ દિવસે રાત્રે, એ છોકરાના શબ્દો કહું છું, પરમ દિવસના, નક્કી કર્યું કે 4 જણાએ ઝેર ઘોળીને પી અને સૂઈ જવાનું અને સુસાઇડ કમિટ કરવાનો. એ ડિસિઝન લેવાઈ ગયું.